गोवर्धन, गाय ने रोटली आप बेटा। गहर, बेटा आओ, मारी पासे आओ। बेस। बेटा तू तो मारो डायो दीकरो छे। आजकलना छोकराओ तो माँ बाप ने डारो दे, व्यसन करे, पण तू जो तू तो भगवाननी भक्ति करे छे। हवे मने समझाई गयुं छे कि तू अमने राजी करवा माटे नहीं, पण साचो साच बापजीनो भक्त बनी गयो छे। कहर बेटा, તું કેમ કઈ બોલતો નથી? આખો દિવસ પોતાના કક્ષમાં બેસીને કંઈક વિચાર્યા જ કરે છે। બેટા મને ચિંતા થાય છે। તારા બાપુ ગામમાં ન હોય ત્યારે ગામ ધણીના કામ તારે જ કરવાના હોય ને? ગામ ધણી આપણે છીએ ખરા? કેમ આવું બોલે છે? ગંગા વહુને ઘરની બહાર કાઢ્યા એમાં મને કોઈ ખુશી થઈ છે કે? બાપજીનો પ્રાગટ્યોત્સવમાં ગંગા વહુએ કેવું નાના બાળક જેવું વર્તન કર્યું। આપણે બધા બાપજીની જય બોલાવતા હતા, તેમણે હર હર મહાદેવ શું કામ બોલવાનું? તમે જાણો છો કે તમે શું બોલો છો માં? દિવસ રાત તમે અમને મંદિરમાં આ જ બોલાવતા રહ્યા છો। મહાદેવનું નામ લેવામાં કંઈ ખોટું છે એવું હું ક્યાં બોલી? પણ આદિરાજજીને માત્ર બાપજીનું નામ લ્યો છો એ ગમે છે તો આપણે એમ કરવાનું, એમાં ક્યાં મોટો પહાડ તૂટી પડે છે? કોઈને રાજી કરવા માટે આપણે આપણા ઈશ્વર બદલી નાખવાના, શ્રદ્ધા બદલી નાખવાની। એ કેવો ધર્મ થયો? બેટા આપણો ધર્મ જ એવો છે। આપણા ધર્મમાં કટ્ટરતા ક્યારે હતી જ નહીં। સામેવાળાને રાજી કરવા માટે આપણે એમના ઈશ્વરનું નામ લેતા જ આવ્યા છે। બેટા આપણી સમજ એટલી વિશાળ છે કે સામેવાળાના ઈશ્વરમાં આપણે આપણા ઈશ્વરના સ્વરૂપ જોતા આવ્યા છે। માં આપણા ધર્મમાં સમુદ્રની જેમ બધાને સમાવી લેવાની સમજ છે। એ સમજ શું બીજામાં છે? આદિરાજમાં છે? એ એને સંકુચિત બનાવવા માંગે છે, એટલે શું આપણે સમુદ્રમાંથી ખાબોચિયામાં આવી જવાનું? ના, આપણે નાનકડા ખાબોચિયાને વિશાળ સમુદ્ર બનાવવાનો છે। બેટા ગંગા કેવું સરસ ભજન ગાય છે, એવું લાગે કે જાણે સાક્ષાત મહાદેવ જ ભજન સાંભળતા હશે। બસ એવું જ ભજન મેં બાપજી માટે ગાવાનું કહ્યું, તેમાં મેં શું ખોટું કર્યું? મેં એટલું જ કહ્યું ને, તો એમાં એમણે એમની જીભ બાળી નાખી। હું શું એવી છું કે ગંગા વહુની જીભ બાળવાનું કહું? આ બાપજીના પ્રાગટ્યોત્સવમાં દીવો ઓલવાઈ ગયો અને અપશુકન થયું। એ તોફાન પણ ગંગા લાવ્યા હતા, એમ આદિરાજને લાગે છે। તોફાન આવવા પર કોઈનો કાબુ નથી, પણ આખો દોષ ગંગાના માથે આવ્યો ને। આદિરાજની આજ્ઞાને લીધે જ મારે ગંગા વહુને ઘરની બહાર કાઢવા પડ્યા। મને મારી ગંગા વહુ અને જોગમાયા વગર જરાય ગમતું નથી। બેટા એમને સમજાવ ને કે આદિરાજ વિરુદ્ધ આવું બધું ના કરે। જો એ માની જતા હોય ને તો એમને હાથ પકડીને આ ઘરમાં લઈ આવ। બોલ ને બેટા, તું આવું કરશે ને? હું તો હવે આદિરાજનો ચાકર બની ગયો છું, એટલે એને આવું કઈ બોલવાની હિંમત મારામાં નથી। હું તો એમની સામે નજર પણ નથી મળાવી શકતો, એટલે મને ક્ષમા કરજો। રહી વાત ગંગાની, તો ગંગા એ ઘસમસતી નદી જેવા છે। એ ફંગોળીને પોતાનો રસ્તો શોધી જ કાઢશે। એ કોકના રોકે પોતાનો રસ્તો નહીં બદલે।
કાળ મીંડ પથ્થરોને પોતાના પ્રવાહમાં ઘસડી દઈને શાલિગ્રામ બનાવી દે એવા છે. આપણા કોઈનામાં એમને રોકવાની ક્ષમતા નથી માં. આપણે કોઈ એમને નહીં રોકી શકીએ. આદિરાજજી, અરે આવો આવો જગલા આવો. એ બાઈનું શું થયું? હમણાં તો એના છોકરાને આપણી પાસે જ રાખ્યો છે અને પેલી બાઈને એના જ ઘરમાં તાળે બંધ કરી દીધી છે. હવે તને સમજાય છે કે હું તને સતત કેમ કહેતો હોઉં છું કે મને પૂછ્યા વગર કોઈ કામ નહીં કરવું? આ તો સારું થયું કે તે મને વાત કહી દીધી કે એ બાઈ તને ચડાવે છે. બાકી જે બાઈને કળસંગ અને ગંગાદેવી બચાવે એટલી સરળતાથી તારી પાસે આવે અને તારી તરફેણમાં વાતો કરે, એ તો શંકાજનક જ હતું. માટે સાવધાન રહેજો. બસ થોડા ક્ષણની વાર છે જગલા, પણ આખો પંથક બાપજીના હસ્તગત થઈ જશે. કડવા ગોહિલ બાપજીના દાસ બની ગયા છે. ભક્તુબા મને પૂછીને પાણી પીવે છે. કળસંગ કમને મને મારી વાત માને છે. અને ગંગાદેવીને તો મેં એકલા કરી દીધા છે. ત્યાં ગામ ધણીની છત્ર છાયામાં હતા અને ખ્યા એ ઝૂંપડામાં એકલા રહે છે. જગલા, સ્ત્રીઓ ક્યારે સીધી રીતે ના માને, એને ડરાવી ધમકાવીને રસ્તે લાવવી પડે. અને ગંગાદેવીને દમ પછાડા કરવા હોય એટલા કરી લેવા દો. એ દમ પછાડા કરી થાકીને હાર માની જ લેશે અને આપણું કાંઈ નહીં બગાડી શકે. માટે અબળાની વાત બહુ ગંભીરતાથી લેવાની નહીં. જગલા, તમે કળસંગ પર ચાપતી નજર રાખજો. અને હા, વક્તુબામાંથી બાપજીની ભક્તિ ઓછી ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. જગલા, તે રાક્ષસનો જીવ પોપટમાં હતો એ વાર્તા સાંભળી છે? તો બસ વક્તુબા, કહળસંગ અને ગંગાદેવીના તાબે આપણા પોપટ છે. એને સાચવીને રાખજો. અને કળસંગ અને ગંગાદેવી આપણા શરણમાં રહેશે. બાકી ગામવાળાનું ધ્યાન રાખજો. અને જે કામ સોંપ્યું હતું એનું શું થયું? હા આદિરાજજી, ઘણા બધા ખેડૂતો આપણી વાત પૈસાના લાલચે માની ગયા છે, પણ પેલો માસ્ટર છે ને, એ બધાને કાન ભરે છે. એ કહે છે કે આ દવાઓથી એમના ખેતરો ખરાબ થઈ જશે. માસ્ટર સાહેબ તો ગુરુ કહેવાય, એને કાંઈ ના કહેવાય. એને જે કરવું એ કરવા દો. પણ એ આપણા માટે જોખમ બનશે તો? જગલા, ધર્મના નામે કડબા ગોહિલ જેવો શક્તિશાળી માણસ એ પણ આખા પંથક જો આપણા બાપજીનો દાસ હોય, અરે જ્યારે રાજા આપણો દાસ હોય ત્યારે પ્રજાથી શું ડરવા? ગામના લોકો સાથે પ્રેમથી વર્તન કરજો અને સાચવીને રહો. આદિરાજજી, હવે આપણે કેમ સાચવીને રહે? આદિરાજજી, તમે ગામ ધણી છો તો પછી આપણે શું કામ ડરીને રહેવાનું? એકવાર બસ તમે મને પેલા ગીરોના કાગળ આપી દો, પછી જુઓ પેલો માસ્તર શું આખું ગામને તમારા ઘૂંટણીએ પાડી દેશે. જગલા બસ. જગલા, ઓલી વિધવા રેવાએ તને જ્યારે ચડાવ્યો હતો ત્યારે તારા મનમાં એક વખત તો એવું થયું જ હશે કે બધા કામ હું કરું, બધી મહેનત હું કરું. તો ગામ ધણી આદિરાજ કે ના આદિરાજજી, એવું કઈ નહોતું થયું. થાય અને થવું જ જોઈએ. કેમ કે જેના મનમાં આગળ આવવાની ભાવના નથી હોતી એ ક્યારે આગળ વધી શકતો જ નથી. પણ જ્યારે તું કોક દી આગળ વધે ત્યારે એક વાત મારી હંમેશા યાદ રાખજો. દાસને તું સાંકળે બાંધીશ તો એક દિવસ બળવો જરૂર કરશે. પણ જો તું દાસને શ્રદ્ધા અને ધર્મથી બાંધીશ તો એ આ જીવન તારા ચાકર બનીને રહેશે અને ખુશી ખુશી કહેશે કે અમે તો ઈશ્વરને રાજી કરવા બધું કરીએ છીએ. હા આદિરાજજી, મેં જોયું છે લોકો પગ ચંપી કરે છે, એ પણ કીધા વગર. કારણ કે ધાર્મિક ચાકરો છે તો આખા ગામને ધાર્મિક ચાકર બનાવ. વાત યાદ રાખજે, જે લોકો ભક્તિ કરે એનાથી ક્યારે ડરવાનું નહીં. કારણ કે જેને ધર્મથી ડરાવી શકાય એને જલ્દીથી પોતાનો ચાકર બનાવી શકાય. અને ધર્મથી ડરવાનું પણ તલવારથી નહીં. કેમ કે તલવારનો ડર દૂર થઈ શકે છે પણ ધર્મનો ડર દૂર કરવો અસંભવ છે.
જી આદિરાજ. જા બાકીના વધેલા કામ પૂરા કર અને ધ્યાન રાખજો. બેનબા તમે આ શું કરો છો? તારી સાથે રમત રમું છું. બેનબા આ ગીલીને અહીંયા મૂકવાની અને આ દંડો એની ઉપર મારવાનો, એ ઉછળે અને એની પછી એને મારવાનું હોય. હું જાઉં છું ને લાવું છું અને તમે ફેંકી દો છો. અંકી, આવી જ રમત આપણી સાથે રમાઈ રહી છે. આપણે પેલા આદિરાજને કાબૂમાં કરવાના કેટલા પ્રયાસો કર્યા, બધા નિષ્ફળ ગયા. હવે શું કરીએ પાનકી? બેનબા બાપુ આપણી મદદ ના કરે? કંઈક ને કંઈક પ્રયાસો તો કરી જ રહ્યા હશે. એ આપણને કહેતા નથી, પણ હું જાણું છું એના પાછળ કંઈક ને કંઈક કારણ તો હશે જ. પણ હું એમના કામમાં મદદ નથી કરી શકતી. એ વાત મને અંદરો અંદર ખાઈ રહી છે. બેનબા આપણે પ્રયાસ તો કરીએ જ છીએ ને. શું પ્રયાસો કર્યા પાનકી? પેલી બિચારી રેવાબેને આપણે મુસીબતમાં મૂકી દીધી. એના સિવાય આપણે બીજું શું કર્યું? બેનબા આપણે રીવાબેન માટે લડવું તો પડશે જ. આમ નિરાશ થઈને બેસી જઈશું તો કંઈ નહીં થાય. પણ પાનકી, હવે હું શું કરું? મને તો કોઈ રસ્તો દેખાય જ નથી રહ્યો. સમજાતું નથી મને તો. બેનબા, ગોરધનભાઈ, અરે બેનબા તમે આયા આંટી જોડે રમો છો? કેમ, શું થયું? ઘરે બધા ઠીક તો છે ને? અરે શું ઠીક છે બેનબા, હવે ઘર જેવું રહ્યું નથી. કોઈ સરખું ખાતું નથી, પીતું નથી અને કોઈ એકબીજા સાથે વાતે નથી કરતું. હા તો ઠીક છે ને? હા બા ઠીક જ છે, પણ બાપુ આખો દિવસ કંઈક ને કંઈક વિચાર કરતા હોય છે અને જ્યારે કંઈ કરવાનું હોય છે ને ત્યારે કાંઈ નથી કરતા. ખબર નહીં બાપુને શું થઈ ગયું છે બેનબા. એમ શું થયું છે એમને? અરે બેનબા મને લાગે છે કે આપણા ગામમાં કોઈ મોટી આફત આવી રહી છે. શું? આપણા ગામના જે માસ્તર સાહેબ છે ને, એ કોઈ ખેડૂતને લઈને આપણા ઘરે આવ્યા હતા અને પછી ગોરધનભાઈ, સાચે આ તો બહુ જ મોટી મુસીબત છે આપણા ગામ પર. પણ આપણે આ આફતને અવસરમાં બદલી શકીએ છીએ. પણ એ કેવી રીતે બેનબા? જો હવે શું થશે ગંગાબા? આ પાનકી અને ગોરધને તો અમારી ઊંઘ ઉડાવી દીધી છે. ઊંઘ ઉડી જાય એવી જ વાત છે આ. પણ ઝઘડો તો બોલ્યો પૈસા મળશે. હા, એણે તો મને પણ કીધું કે મને એટલા પૈસા મળશે કે હું હાથી ઉપર ફરીશ. એ તો તારા વર વિશે બોલ્યો હશે. એ મંગુડી, તારી જીભ સંભાળીને બોલો. મારા ધડી વિશે કઈ બોલી છે તો જીભ ખેંચી લઈશ. અરે અરે અરે, તમે મને આ શું કરી રહ્યા છો? ગામ પર આટલી મોટી આફત આવી છે અને તમે અંદરો અંદર ઝઘડો કરી રહ્યા છો. અત્યારે આપણને બધાને એક થઈને આદિરાજનો સામનો કરવાનો છે. તમે સમજી રહ્યા છો? ના ના, આદિરાજજી તો બાપજીના શિષ્ય છે. અરે એમના સામે પડીશું ને તો નરકમાં જવાનું થશે. અરે નરક તો મર્યા પછી જવાય. પણ આદિરાજ જીવતે જીવત આપણા ગામને નરક બનાવવાની વિતરણમાં છે. પણ ગંગાબા, આ તો તમે અને કડ બાપુ રાધા વખતે પણ આવું જ કહેતા હતા ને? આદિરાજ રાધાને મરેલામાંથી જીવતી કરવા માટે જે ચાલાકી કરી હતી ને, હવે એ જ ચાલાકી તમારા ખેતરમાં પણ કરી રહ્યો છે. કેવી ચાલાકી બા? ગોરધનભાઈ, લાવો. ધારો કે આ પાક તમારા ખેતરમાં તૈયાર થયેલો છે. ગોરધનભાઈ,
આ દવા જગલાના માણસો રાત્રે ચોરી છુપી તમારા ખેતરમાં આવીને તમારા ઉગેલા પાક પર ભભરાવી જાય છે. સાચું કે ખોટું ભાઈ? સાચું છે. મેં મારી આંખે આદિરાજના માણસોને જોયેલા. આજ દવા લઈને મારા ખેતરમાં નાખવા આવેલો. મેં એક દંડો ફટકાર્યો ને તો આ છોડીને ભાગી ગયા. હા, અને આ ભાઈ આ દવા લઈને માસ્ટર સાહેબ પાસે ગયા અને આપણા ગામના માસ્ટર સાહેબ દવા અને વિલાયતી દવા જાણે છે એટલે તમે બચી ગયા. નહીતર શું? નહીતર તમારા પાકની પણ આના જેવી હાલત થાય. હાય હાય, આ તો આખો પાક બાળી નાખે. હવે શું કરીશું? આ પરથી સાબિત થાય છે કે આદિરાજ આપણને પાયમાલ કરવા માંગે છે, જેથી એ તમને અફીણની ખેતી કરવા માટે લાચાર કરી શકે. તમારી પાસે ખાવા માટે દાણા નહીં રહે અને પછી એ તમને પૈસા આપીને તમારા ખેતરો એ બાપજીના નામે લખી લેશે. બાપરે, આ તો ગંગાબાએ બચાવી લીધા, નકર ભૂખ્યા મરવાનો વારો આવત. મારું ખેતર તો આખું જવારથી ભરેલું છે. ના ના, આદિરાજજીની આ લુચ્ચાઈ અહીં નહીં ચાલે. સાચું કહો છો બેન, અહીંયા નહીં જ ચાલે. મારા બાળકોનું શું? માસ્ટરજી, સાચી આ દવા પાકને બાળી નાખવા માટેની છે? મને તો માન્યમાં જ નથી આવતું કે આદિરાજજી જેવા સિદ્ધ પુરુષ આવું કઈ કરાવી શકે. માસ્ટર સાહેબ, હવે તમે જ આ લોકોને સમજાવો. જે વાત તમે મને અને કહળ બાપુને સમજાવેલી હતી ને તે તો જ આ લોકોને ભરોસો થશે કે આ વાત કેટલી ભયંકર છે. ગામવાળો, પહેલા તો મને પણ ભરોસો નહોતો પડ્યો. મને પણ હતું કે આ બધું શું કામ થાય છે, આદિરાજજી આવું શું કામ કરે. હું તો કહરસંગજી પાસે ગયો તો મદદ માંગવા, પણ જ્યારે મને સત્યની જાણ પડી ત્યારે મારા પગના નીચેથી આખી ધરતી ખસી ગઈ. હું જેને દાનવ સમજી રહ્યો હતો એ તો દેવતા નીકળ્યા, દેવતા. કોણ? કહળ બાપુ? ના, આદિરાજજી. આદિરાજજી તો દેવતા છે, દેવતા. એ આપણા ભલા માટે ગાંઠના પૈસેથી મોંઘી વિલાયતી દવા ગામમાં મફતમાં આપવાના છે. અને આ ગંગાબા જેવા લોકો પોતાના સ્વાર્થ માટે આદિરાજજીનો વાંક કાઢે છે. ઓ માસ્તર, તમારું ચસકી ગયું છે કે? આ શું બોલો છો? તમે જ અફીણની ખેતીને એ બધું કીધેલું અને અચાનક ફરી ગયા? હું ખેડૂત નથી ને, માસ્તર છું. એટલે તારા જેવી ટૂંકી બુદ્ધિ નથી મારી. મને આદિરાજજીએ સમજાવ્યું કે આ દવા પાકમાં નાખવાની નથી. પાકમાં જે વધારાનું જંગલી ઘાસ અને કચરો ઉગે જે તમારા પાકને નુકસાન કરે, એ જંગલી ઘાસને મારવા માટે એ દવા મંગાવી છે. આનાથી તમારા ખેતરોમાં ઉપજ વધશે. અને પેલી અફીણની ખેતી, એનું શું? એ પણ તમારા પાક પછી જે ખાલી સમય બચ્યો હોય અને જેને પણ ઈચ્છા હોય એને આદિરાજજી વિલાયતી બિયારણ મફતમાં આપશે. અને અફીણ માત્ર અંગ્રેજોને વેચવા માટે છે અને એનાથી જે પૈસા મળશે એ આપણા ગામવાળાઓને મળશે. અરે પણ અફીણની ખેતીથી ગામના લોકોને નશાની આદત પડી શકે છે ને. એના માટે જ ગંગાબા, એના માટે જ એમના ચોકીદારો ત્યાં ઊભા હશે, જે ગામવાળાઓને અફીણ ખાવા નહીં દે. અફીણ માત્ર અંગ્રેજોને વેચવા માટે જ છે. જોયું ગામવાળાઓ, આવા દેવતા જેવા આદિરાજના વિરુદ્ધ બોલવા માટે આ ગંગાબાએ મને ઉશ્કેર્યો.